હા સતનાજી મહારાજ. હા હા રીટાબેન શરૂ કરો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે કે અવસ્થિતનો મતલબ શું છે, મીનિંગ શું છે? નિત્ય અવસ્થિત અન્ય રૂપાની. એમાં અવસ્થિતનો મીનિંગ મેં એમ લખ્યું છે કે જેમાં સંક્રમણ કે પરાવર્તન ના થાય, વધે કે ઘટે ના, ને જેવું છે એ સ્થિર જ રહે છે એવી રીતે. લાઈક નિત્ય જ છે ને અવસ્થિત એટલે સ્થિર જ છે, જેવું છે એવું જ, એવી રીતે લખ્યું છે. એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને આત્મા, આ પાંચ જે છે, ચાર જે છે, એની અંદરમાં તો આપણને ન ખબર પડે, પણ આપણને એમ લાગે કે આ ભાઈ આ ચોપડી બની એમાં જે પૂતગલો છે, તો આ પૂતગલો પછી આ ચોપડી જ્યારે સમજો કે પુરાણી થઈ ગઈ, એકદમ માટીમાં મળી ગઈ, પછી પાછું કંઈક એનું બીજું કંઈ થયું, તો પૂતગલો ઘસાઈ ગયા, એના જે પરમાણુઓ શું ઘસાઈ ગયા, ઓછા થઈ ગયા? પરિવર્તિત કઈ નહીં, પરમાણુ નિત્ય છે, અવસ્થિત છે. આ પરમાણુઓ અવસ્થિત છે, જેવા છે એવા જ રહેવાના છે, એમાં પરિવર્તન થાય છે, ઘસાતા નથી, એ ઓછા થતા નથી કે આટલા હશે તો હવે ઘસાઈને થોડાક નાના થઈ ગયા, એવું નથી. એ જેવા છે એવા જ નિત્ય છે, અવસ્થિત છે, એટલે એ જેવા છે એવા જ રહે છે, જેટલા છે એટલા જ રહે છે, એનો અર્થ એ છે. ઠીક છે, ઠીક છે, બધાને જ માન્ય છે ને? બધા બરોબર છે? अवस्थित बोले तो स्थिर है ना, जैसे है परमाणु, यानी अवस्थित का मतलब 6 द्रव्य जो है, धर्मास्तिकाय अवस्थित, अधर्मास्तिकाय अवस्थित, आकाशास्तिकाय अवस्थित, आत्मा अवस्थित। आत्मा इतने अनंत काल से जन्म मरण करती आई है, तो आत्मा का कोई हिस्सा घटा नहीं है, कोई हिस्सा घटा नहीं है, कोई हिस्सा बढ़ा नहीं है, जैसी है आत्मा वैसी ही है। उसका मतलब शरीर के अनुसार छोटा बड़ा हो जाता है, उसका प्रकाश जो है बड़े शरीर में बड़े रूप में, छोटे शरीर में छोटे, लेकिन उसके जो भी प्रदेश है, वो जितने हैं प्रदेश, असंख्यात प्रदेश है तो असंख्यात ही है। ठीक, તો સનાજી મહારાજ ઈ નિત્યમાં આવશે? કારણ કે અવસ્થિત એટલે જે નંબર છે એટલા જ રહે, એમ કે આત્મા અનંત આનંદ છે એમ જ રહેશે, એમ નંબર ઉપર જાય છે અવસ્થિત? હા, નંબર પણ, એટલે જેટલી આત્મા છે, ધર્માસ્તિકાય એક છે તો એક જ છે, બે નથી થવાની. આત્મા અનંત છે, પરમાણુ અનંત છે તો અનંત જ છે, એ અસંખ્યાત નથી થવાના, આત્મા અસંખ્યાત નથી થવાની. સતનાજી મહારાજ એમ બી કહી શકે કે જીવ અજીવ નહીં થાય ને અજીવ જીવ નહીં થાય, ધર્મ અધર્મ नहीं થાય ને અધર્મ ધર્મ। वो आपस में भी नहीं बदलते, आपस में भी नहीं बदलते, और 6 द्रव्य 7 द्रव्य नहीं होते, 6 द्रव्य 4 द्रव्य नहीं होते, बढ़ते भी नहीं है, घटते भी नहीं है, और आपस में बदलते भी नहीं है। તો સાધનાજી મહારાજ જેમ બીનાબેને પૂછ્યું, તો ગુણ એ એવા જ રે, એ અવસ્થિતમાં આવે કે એ નિત્યમાં આવે? કે અવસ્થિતમાં ખાલી એનું સંખ્યા કેટલી છે ઈ આવે કે બે આવે, ગુણ ને સંખ્યા? બધું જેવું, જેવી, હા, જે કઈ એનું, હા, દ્રવ્ય છે એનું એવું જ રે, સ્વરૂપ છે, એની સંખ્યા, એનું સ્વરૂપ, બધું જેવું છે એવું જ રહે છે. ફક્ત હા, પરિવર્તન શું થાય છે? પર્યાય પરિવર્તન થાય છે, અને પર્યાય પરિવર્તન તાઈ મહારાજ શું કે છે કે એક નષ્ટ થાય અને એક ઉત્પન્ન થાય એવું નથી, જે ઉત્પન્ન થાય છે એની અંદરમાં જ એ નષ્ટ થઈ ગયો. જેવી રીતે અંગૂઠી છે અને એની તમે ચેન બનાવી, તો અંગૂઠી નષ્ટ થઈ આપણે કહીએ છીએ,
કારણ કે આપણી પાસે એવા શબ્દ નથી કહેવા માટે, એટલે અંગૂઠી નષ્ટ થઈ એમ કહે છે, પણ અંગૂઠી નષ્ટ નથી થઈ, અંગૂઠી તો એમ ચેનમાં બદલાઈ. બદલાઈ ચેન્જ ગઈ. થઈ ગઈ, બદલાઈ ગઈ. હા, ચેન્જ થઈ ગઈ. हाँ चेंज થઈ ગઈ છે. હા, तो उत्पन्न होना और नष्ट होना ये हम कह रहे हैं, लेकिन नष्ट क्या हुआ, जो आकार हमको था। आकार दिखाई दे आकार। रहा था वो आकार अब इसमें बदल गया. एक જ છે, એટલે નષ્ટ થવું અલગ, આ નષ્ટ થઈ ગયું અને આ ઉત્પન્ન થયું એવું નથી, બે નથી. પણ નષ્ટ આપણું જન્મ લઈએ તો એક શરીરને તમે બાળી નાખો અને તમે જન્મ લ્યો ત્યારે તમે બીજું શરીર ફોર્મ થતું હોય, ઈ જ પરમાણુ ત્યાં ના જાય ને? ના, એ તો ઈ પરમાણુ નષ્ટ નથી. પરમાણુ તો અવસ્થિત છે, પરમાણુ તો છે જ, પણ આ પરમાણુ અને આપણે જીવીએ છીએ ત્યારે પણ જ્યારે આપણે જન્મ લીધું તો એ પરમાણુ તો આપણી પાસે અત્યારે નથી. ના, એટલે ઈ અત્યારે હા નથી. અને આ વૈજ્ઞાનિક પણ કહે છે કે દરેક 7 વર્ષમાં આપણા આખા શરીરના પરમાણુઓ બદલાઈ ગયા હોય છે. कितने साल में? 7 साल में। 7 साल में। પ્રત્યેક ક્ષણ આપણે લઈએ છીએ छोड़ो। અને આપણા શરીરમાંથી નીકળે પણ છે. તો લઈએ છીએ, એ બને છે શરીર, અને જે મરી ગયેલી જે આપણી ચામડી છે, ઘણી વખત આપણે જોઈએ ને કે ચામડી આપણે મેલ નીકળે, તો મેલ શું હોય, આ ચામડી જ હોય છે, મરેલી જે ચામડી છે એ નીકળી ગઈ હોય. તો એવી જ રીતે આખા શરીરમાંથી જે અમૃત જેટલી પણ હા, તો કોશિકાઓ ઈ છે એ બધી નીકળતી હોય છે. તો ઈ આપણે નષ્ટ ના કહી શકીએ કે મી નષ્ટ થઈ ગયું નષ્ટ અને નથી બીજું થયું, એ બદલાઈ ગયું. નષ્ટ, હા બદલાઈ ગયું, પણ નષ્ટ એટલે સાવ વહી ના ગયું હોય, પણ ઈ શરીરમાં ઈ ચેન્જ ના થયા હોય, ઈ નીકળી ગયા અને બીજાથી ઉત્પન્ન થયા એમ. હા, આત્મા જો તમે છે ને કન્ફ્યુઝ એટલે થઈ રહ્યા છો કે આત્માને અને શરીરને તમે એક માની રહ્યા છો અત્યારે. એટલે શરીર અલગ છે, શરીરના પરમાણુઓ અલગ છે, એ ચેન્જ થતા હોય છે, હે ને, એ ચેન્જ થતા હોય છે. જેવી રીતે આ ચોપડી છે તો એના પણ પરમાણુઓ આમ ફરતા 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 હોય છે. વૈજ્ઞાનિકો પણ કહે છે, ભગવતી સૂત્રની અંદરમાં ભગવાનને પૂછ્યું છે કે પરમાણુઓ, બધા પરમાણુઓ ફરે છે કે અમુક પરમાણુઓ સ્થિર હોય છે? તો ભગવાને પણ કીધું છે કે અમુક પરમાણુઓ સ્થિર છે અને અમુક પરમાણુઓ ફરે છે. તો આજે વૈજ્ઞાનિક પણ કે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અલગ અલગ છે ને, તો અમુક એક પરમાણુ સ્થિર છે અને એ સ્થિર પરમાણુઓના ચારે તરફ બીજા પરમાણુઓ ફરી રહ્યા છે, એટલે આપણને સ્થિર લાગે છે કોઈ પણ વસ્તુ. પણ કોઈ પણ વસ્તુ સ્થિર નથી, આ બધા પરમાણુઓ છે અને એ આટલા જોરથી ફરી રહ્યા છે, એટલી તેજ ગતિથી ફરી રહ્યા છે કે આપણને આ સ્થિર લાગે છે. પણ પરમાણુઓ ચેન્જ થતા હોય છે. તો શરીરના પરમાણુઓ ચેન્જ થાય છે, આત્મા નીકળીને બીજી જગ્યાએ જાય છે. આત્માના પરમાણુઓ ચેન્જ નથી થતા, આત્માની પર્યાય ચેન્જ થાય છે. તો એ પર્યાય કેવી રીતે ચેન્જ થાય કે આજે હું આ જાણું છું, આટલું જ્ઞાન જાણું છું, પછી કાલે વધારે જ્ઞાનને જાણું છું, પરમ દિવસે બીજા વધારે જાણું છું, અથવા આજે અત્યારે આ ક્ષણે હું તમારા સામે છું તો હું તમને જોઉં છું, તો મારા આત્માની પર્યાય જ્ઞાનની શું થઈ, તમને જોવા વાળી થઈ ગઈ. પછી હું બીજી જગ્યાએ જોઉં છું, બીજી બાજુમાં ફરીને બીજી જગ્યાએ જોઉં છું, તો આ દિવાલને જ્યારે જોઉં છું તો મારા જ્ઞાનની પર્યાય દિવાલની થઈ ગઈ, હે ને. તો એ રીતે આત્માની પર્યાય બદલાય છે. वो आत्मा वो पर्याय Next આપણે ભગવત સૂત્ર કરીએ. સોરી, શું કે છે સંભળાતું નથી. હા, તમે કટ થઈ ગયા બીના. Next ભગવત સૂત્ર कट गया। નહીં, તમારું ઇન્ટરનેટ ગ્લિચ થાય છે. પેલા એમનું ઇન્ટરનેટ ઓલું થઈ ગયું સરનાથીમાં. She was saying something about Bhagavati Sutra, but we can't get hold of Bina Ben. We can't
હું You're કહું છું not clear. નેક્સ્ટ આપણે ભગવતી સૂત્ર કરીએ સાધનાજી મહારાજ. હા, કરીએ 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 કરીએ. હમ. ભગવતી સૂત્ર બહુ મોટું છે, બહુ મોટું છે, બહુ આપણી મોટું પાસે છે. ટાઈમ તો અનલિમિટેડ છે ને. હા હા, કરીએ તોય કરીએ, આપણે પ્રયાસ તો કરીએ. બહુ સારી તમારી ભાવના છે, સરસ સરસ. હા, આગળનો પ્રશ્ન આપણે લઈએ હવે. હા સર. હા, પૂછો. Number 2 is એક પ્રદેશાદિષુ ભાજ્ય પૂતગલા નામ. એમનું ઈ સૂત્ર શું આપણને કહેવા માંગે છે? રશ્મિબેન. મથેણ વંદામી સાધનાજી મહારાજ, આમાં એમ કહેવા માંગે છે કે ભલે પૂતગલના પરમાણુ એટલા બધા હોય, અનંત હોય, અનંત સ્કંદ હોય પૂતગલના, પણ એ આ જે અલોક આકાશ છે, જેમાં ખાલી અસંખ્યાત આકાશ પ્રદેશો હોય, તો પણ આટલું મોટું સ્કંદ હોય તો પણ એમાં રહી શકે છે, એવી એની અવગાહના છે આલોક આકાશની. એટલે હા, અલોક નહીં, લોક લોકાકાશ. લોક આકાશ, સોરી, લોક આકાશ. બરાબર છે, બરાબર છે. તમે જે કીધું છે એકદમ એક્ઝેક્ટ છે કે લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે અને પરમાણુઓ કેટલા છે? અનંત. અને આત્માઓ પણ કેટલી છે? અનંત. તો આ કેવી રીતે અનંત આત્માઓ આ અસંખ્યાત પ્રદેશમાં કેવી રીતે રહે? કેવી રીતે રહે? તો આત્મા માટે તો આગળનો સૂત્ર કહે છે એ અલગ, પણ અહીંયા શું કહે છે કે એક પ્રદેશાદિષુ ભાજ્ય પૂતગલા નામ. આ પૂતગલની વાત કરે છે આ સૂત્રમાં, કે પૂતગલ અનંત પરમાણુઓ છે, તો આકાશ પ્રદેશ અસંખ્યાત હોવા છતાં એ કેવી રીતે રહે છે? તો આ લોકાકાશની પણ એક વિશેષતા છે કે એ સમાવી લે છે અનંતને, અને પૂતગલની પણ એવી વિશેષતા છે કે એ એક આકાશ પ્રદેશ ઉપર અનંત પરમાણુઓનું સ્કંદ એક સાથે એક પ્રદેશ ઉપર રહી શકે છે. એક પ્રદેશ ઉપર અનંત પરમાણુઓનો સ્કંદ રહી શકે છે. એના માટે ઉદાહરણ પણ આપણને સમજાવવા માટે એક આપે છે કે જેવી રીતે એક લોઢાનો ગોળો છે, બોલ છે લોઢાનો, એકદમ એને પૂરો એકદમ ઓલું મશીનથી તમે ઘન કરી દીધું છે, એકદમ ઘન, અને પછી તમે એને આગમાં નાખો છો, તો આગમાં નાખો છો તો પણ એની અંદરમાં આગ વહી જાય છે, હે ને? કેટલો ઘન છે એ ઘન જે છે એની અંદરમાં પણ કંઈક પોલાણ છે, ત્યાં પણ આકાશ છે, ત્યાં પણ આકાશ છે. અને એવી રીતે આ વિચિત્રતા છે, આકાશની પણ એક વિચિત્રતા છે અને પરમાણુઓની પણ આ વિચિત્રતા છે કે પરમાણુઓ, અનંત પ્રદેશના પરમાણુઓ એક પ્રદેશ આકાશના એક પ્રદેશ ઉપર રહી શકે છે અને આકાશ પણ એની અંદરમાં સમાવી શકે છે, એવી રીતે. સાધનાજી મહારાજ, હું આ વાંચતી હતી ને ત્યારે મેં ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું કે આકાશ પ્રદેશે અવગાહન આપે છે અને પરમાણુ એક પરમાણુ બીજા પરમાણુને અવગાહન આપી શકે છે. હા, એક બીજાને આપે છે. એટલે જ ધર્માસ્તિકાય જે આકાશ પ્રદેશ ઉપર છે એ જ આકાશ પ્રદેશ ઉપર અધર્માસ્તિકાય પણ છે, એ જ આકાશ પ્રદેશ ઉપર કાલ દ્રવ્ય પણ છે, એ જ આકાશ પ્રદેશ ઉપર આત્મા પણ છે. જ્યારે કેવલી સમુદ્ઘાત કરે છે તો કેવલી સમુદ્ઘાત તો સંપૂર્ણ લોકાકાશમાં વિસ્તરે છે,
તો એ એક પ્રદેશ ઉપર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, આત્મા, કાલ બધાને જ. બરોબર છે. ઠીક, આગળનો પ્રશ્ન. જીવ એક્સપાન્ડ ને કોન્ટ્રાક્ટ થાય છે ને એક્સપાન્ડ થઈ શકે આખા લોક આકાશમાં, તો કેમ કોન્ટ્રાક્ટ એક પ્રદેશ સુધી નથી થઈ શકતું? એ ચાંદનીબેન નથી બોલ્યા હજી, ચાંદનીબેન ને પૂછો. ચાંદનીબેન? મધ્ય મંદાવી શાસ્ત્રાજી મહારાજ, આ જીવસ્ય ચ એટલે એક જીવ દ્રવ્યના પ્રદેશો અસંખ્ય છે ને સંસારમાં જીવો અનંત છે, પરંતુ જ્યારે ભગવાન કે એમની સમુદ્ઘાટ કરે, તમે હમણાં કહ્યું એવી રીતના જ કે આત્માનો એક એક પ્રદેશ એક આખા લોક આકાશમાં વ્યાપ્ત થઈ જાય છે. એટલે અને આ અસંખ્ય પ્રદેશો છે, એટલે એક જ પ્રદેશમાં કોન્ટ્રાક્ટ ના થઈ શકે. મારું થિંકિંગ એવું. સાધનાજી મહારાજ, તમે શું કહો છો કીર્તિબેન? મથે વંદામી, મેં એમ વિચાર્યું હતું કે જીવ સંકોચ ને વિકાસ તો સ્વતંત્રપણે થતો નથી, પણ સૂક્ષ્મ શરીરના કાર્બન શરીરના અનુસાર થાય છે. એટલે કાર્બન શરીરના અનુસાર, એટલે આપણે જ્યારે જીવ એક જીવમાંથી બીજા જીવમાં જાય ત્યારે કાર્બન શરીર તો સાથે હોય, એટલે કાર્બન શરીરના સાથે અનુસાર થાય છે. જેટલા સંકોચ ને વિસ્તાર કાર્બન શરીરનો છે થાય, તેટલો સંકોચ ને વિસ્તાર જીવનો થાય છે. મેં એવી રીતે લખ્યું. વીણાબેન, મારો પ્રશ્ન સમજમાં આવ્યો કે એક પ્રદેશ જેટલો જ્યારે સંકોચ થાય તો વિસ્તાર થાય છે, ત્યારે આટલો બધો થાય છે લોકાકાશ પ્રમાણે, તો સંકોચ થાય તો એક પ્રદેશ ઉપર કેમ ન આવે જીવ? એક પ્રદેશી કેમ ન થાય? વીણાબેન? એનું ઇન્ટરનેટ નથી લાગતું. અચ્છા, તમે કહો. મારો ઇન્ટરનેટ ચેક ખરાબ છે, પણ મને એમ થાય છે કે કર્મના લીધે સંભળાય છે. રીટા, can you hear? હા, સંભળાય છે. હા, સંભળાય છે. મને એમ થાય છે કર્મ અનંત અનંત છે, એટલે ઈ એક પ્રદેશ ઉપર ના સ્પેસ એને આપી શકે, કાર્બન શરીરના, જેમ કીર્તિદાએ કીધું એમ. પણ સંકોચ ને વિસ્તાર કાર્બન શરીરનો લક્ષણ નથી, પણ જીવનો જ લક્ષણ છે. એટલે કાર્બન શરીર સંકોચ વિસ્તાર આઈ ડોન્ટ થિંક થાય, પણ જીવ જ થઈ શકે. બીકોઝ ઓફ કાર્બન શરીર એક પ્રદેશ ઉપર ના રહી શકે. તમે શું કહો છો રીટાબેન? એક પરમાણુ રહી નહીં શકતે ને, અસ્તંભ રહી રહેશે. મેં એમ કહ્યું કે જેટલું એનો સંકોચ થાય એનો ડિપેન્ડ થાય છે કાર્બન બોડી ઉપર, શરીર ઉપર. અને કાર્બન બોડી એટલું નાનું ના થઈ શકે. કેટલું નાનું થઈ શકે? એક અંગુલી, મને એટલું બધું સમજ નથી પડતી, પણ 1/સંખ્યાત પાર્ટ ઓફ અ ફિંગર, એવી રીતે અંગુલી, એ સમજ નથી પડતી. એટલે એનો મતલબ થયો કે કોન્ટ્રાક્ટ થાય, પણ એટલું નાનું નથી થઈ શકે. એનું રિસ્ટ્રિક્શન શું છે? કાર્બન બોડી રિસ્ટ્રિક્શન છે. હા, એક પરમાણુ. હા, તમે થોડુંક આવ્યા નજદીક. અચ્છા, તમે કહેશો રસીલાબેન? સાધનાજી મહારાજ, હું તો કાર્બન બોડી સાથે મેં એસોસિએટ નહોતું કર્યું. મેં તો એટલું જ કર્યું કે અંગુળના અસંખ્યાતમાં ભાગથી એટલું નાનું થાય. પછી હું વિચાર કરતી હતી કે જીવ તો એક ખાલી સિદ્ધ જીવ જ એમને જીવ તરીકે રહે છે સિદ્ધ શિલામાં. બીજા જીવ તો બધા પૂતગલ સાથે હોય, તો આખો એક સ્કંદ પૂતગલ નો રહી શકે એક સ્પેસ પોઈન્ટમાં,
પણ જીવવાળો સ્કંદ હોય ને તો જીવવાળું પૂતગલનો સ્કંદ હોય ઈ ના રહી શકે. તો હું તો તમને ક્વેશ્ચન પૂછવાની હતી કે આ મને કેમ સમજ નથી પડતી, કેમ આવું થાય છે કે એકલા પૂતગલના સ્કંદ રહી શકે, અનંત ઓલા હોય ને પૂતગલ તોય, પણ જીવવાળો બોડી હોય, પૂતગલ હોય તો ઈ કેમ એક પ્રદેશમાં ન રહી શકે. પણ કાર્બન શરીરનું મને આ જે આ લોકો કે છે ઈ મને સમજ નથી પડી કેમ. હા, રશ્મિબેન તમે? સાધનાજી મહારાજ મેં એમ લખ્યું છે કે જીવનો જે સંકોચ કેટલો થાય એ કાર્બન શરીર ઉપર આધાર હોય એનું, અને આ કાર્બન શરીર આંગળીનો અસંખ્યાત ભાગ હોય ને, નાનામાં નાનો ભાગ, આને લીધે જીવ આંગળીના અસંખ્યાત ભાગ જેટલું જ સંકોચ થઈ શકે, પણ એનાથી ઓછું ના size થઈ શકે. प्रश्न नहीं पढ़ा क्या? पढ़ा मैंने, आपको समझ में नहीं आया। मैंने उसका અને विस्तार हो सकता है हाँ, एक यानी वर्षों तक। जीव का विस्तार इतना होता है एक तो प्रकार संकोच इतना क्यों नहीं समस्या। होता, हाँ। ये प्रश्न है. तो એનો ઉત્તર એવો છે કે જીવની જે જગન્ય અવગાહના છે શરીરની, જીવના શરીરની જે અવગાહના છે, અવગાહના એટલે શરીર મોટું નાનો જે કઈ થાય છે, તો નાનામાં નાનો કેટલો થાય છે, જેવી રીતે રીટાબેને કીધું કે એની જગન્ય અવગાહના અંગુલના અસંખ્યાત્વ ભાગ જેટલી છે. તો અંગુલના અસંખ્યાત્વ ભાગ જેટલી એટલે એક પ્રદેશ જેટલી નથી, વધારે છે, વધારે છે. તો એના કારણથી એ એક પ્રદેશી નથી થતું. એટલે એક પ્રદેશ ઉપર રહી શકે છે. રસીલાબેન, તમારો જે પ્રશ્ન હતો કે એક પ્રદેશ ઉપર અનંત સ્કંદ રહી શકે છે, અનંત પરમાણુઓનો, તો જીવ કેમ ન રહી શકે? જીવ રહી શકે છે, એક આકાશ પ્રદેશ ઉપર રહી શકે છે, પણ એના જે અસંખ્યાત પ્રદેશ છે એ ઓછા નથી થતા, અને એની જીવની જે અવગાહના છે, એનો જે શરીર છે એ આટલું નાનું નથી થતું, એક પ્રદેશી નથી થતું. મારું કહેવાનો મતલબ તમારા પ્રશ્નથી આ અલગ છે. હા, બરાબર સમજી ગઈ. મારો ક્વેશ્ચન તો આ લોકો બધાએ કીધું કે કાર્મિક બોડી એને આ અવગાહના આપે છે. કાર્બન શરીરથી એનો કોઈ મતલબ નથી. હા, પણ બસ તો પછી શરીરની નાનામાં નાની અવગાહના, મોટામાં મોટી અવગાહના કેટલી અને નાનામાં નાની અવગાહના કેટલી? તો નાનામાં નાની અવગાહના કે છે કે અંગુલના અસંખ્યાત્વ ભાગ જેટલી. એટલે નિગોદના જે જીવ છે એ આપણે જોઈ નથી શકતા, આપણે જોઈ નથી શકતા, પણ એકદમ નાનામાં નાની. પણ એનું મતલબ એવું નથી કે આકાશના એક પ્રદેશ જેટલી નથી થતી. આકાશના એક પ્રદેશમાં રહી શકે છે, આકાશના એક પ્રદેશમાં રહી શકે છે, પણ એની અવગાહના જે છે એ અંગુલના અસંખ્યાત્વ ભાગ જેટલી હોય છે, નાનામાં નાની, એનાથી નાની ન થાય એમ. તો સાધનાજી મહારાજ, મેં આન્સર ઈ લખ્યો હતો કે આ જીવનો આ ક્વોલિટી, આ જીવનો આ એક ગુણ છે કે એનાથી આટલુંથી નાનું ના થાય, એટલું જ મેં લખ્યું હતું. હા, તો એનું કારણ આ છે કે એની અવગાહના, જગન્ય અવગાહના એટલી જ હોય શકે છે. સાધનાજી મહારાજ, આત્માના પ્રદેશની લીધે આત્માના પ્રદેશ એટલા નાના ના થઈ શકે એમ કહેવાય? એ આપણે ન કહી શકીએ, આપણને ન ખબર હતો. પણ જે પ્રભુએ કીધું છે કે એની અવગાહના જગન્યમાં જગન્ય અંગુલના અસંખ્યાત્વ ભાગ જેટલી થાય છે, એટલું આત્માનો પ્રકાશ, એટલો સંકોચ થાય છે. તો સાધનાજીમાં જ્યારે મોક્ષ થાય ત્યારે કેમ એટલો અસંખ્યાતનો ભાગ એટલો ઓક્યુપાય ના કરે ને વધારે ઓક્યુપાય કરે છે? તો એ શરીરમાંથી, જે શરીરમાંથી નીકળે છે એટલું જ રહે, પછી એમાં એ કઈ ન કરે. આત્મા જેવી છે એવી જ રહે એમ, કારણ કે એનું સ્વરૂપ જ એવું છે કે વિકાસ
અને સંકોચ શરીરના પ્રમાણે થાય. તો ત્યાં શરીર નથી, તો હવે શરીર છૂટી ગયો તો જેવી છે એવી રહી ગઈ. તો શરીર જો નાનું હોય તો નાની થાય ને આત્મા. એનું કારણ, નાના થવાનું કારણ શરીર છે. તો પછી જ્યારે જે શરીરમાંથી નીકળે તો એવી ને એવી રહે એમ. પણ સાત્રાજી મહારાજ, મને હજી એમ લાગે બીકોઝ આપણે જીવ, બધા જીવ કાર્બન શરીર તો હોય જ સાથે ને સાથે જ જીવમાં. હોય ને, તો હા, તો પછી બીકોઝ કાર્બન શરીર પણ જો તમે ભૂલ એ કરો છો કે કાર્બન શરીર પણ એક પ્રદેશ ઉપર રહે છે કે નહીં? રહે છે ના ને, રહી કાર્બન શરીર પણ એક પ્રદેશ ઉપર રહે છે. પણ કાર્બન શરીરના કારણથી છે એવું આપણે, ઠીક છે તમે કહો છો તો, પણ કારણ કે ભગવાને કીધું છે કે જગન્યમાં જગન્ય, નાનામાં નાની જે જીવની અવસ્થા છે એ અંગુલના અસંખ્યાત્વા ભાગ જેટલી જ છે એમ. બરોબર? એ અંગુલના અસંખ્યાતમાં ભાગમાં કેટલા પ્રદેશ આવે? ઘણા બધા આવે, અનંત આવે, કે અસંખ્ય આવે, કે સંખ્યાત આવે? असंख्यात. સંખ્યાત. उसको भी गिन नहीं सकते. असंख्यात ना असंख्यात भेद છે, અનંત ના અનંત ભેદ છે. તો સાધનાજી મહારાજ, આ અંગુરનો એ અસંખ્યાતનો ભાગ એક પ્રદેશ કરતા મોટો છે એવું થયું ને? It's bigger than one pradesh, so it answers that way. Right, એક પ્રદેશમાં ના થાય. આજે મેં તમને ઓળખ્યા જ નહીં, તમે વાળ સરસ રીતે વાળ્યા છે ને. હા, નહીં તો ઉડતા હોય છે. થેન્ક યુ સાધનાજી મને. અચ્છા, આગળનો પ્રશ્ન. સૂત્ર 19 છે, શરીર વાંગ મન પ્રાણાપાન પૂતગલાનામ, અને 20મો સુખ દુઃખ જીવિત મરણોપગ્રહાશ્ચ. એનો ડિફરન્સીસ શું છે આ બે સૂત્રના? બીના? I think number 19, જે શરીર વાંગ મન પ્રાણાપાન છે, it's talking more at the સ્થૂલ level, કે પૂતગલનું નિમિત્ત આ સ્થૂલ લેવલ ઉપર છે, અને સુખ દુઃખ જીવિત મરણ it's talking more at the subtle level, કે સૂક્ષ્મ રીતના પૂતગલનો ઉપગ્રહ શું છે. હા સાધનાજી મહારાજ. હા, એક દ્રષ્ટિએ આ પણ બરાબર છે તમારી. હજી કીર્તિબેન તમે શું કહો છો? આમાં મને જરાક વધારે બહુ વાર લાગી, બીકોઝ વાંચતી હતી ને તો શરીર વાંગ મન પ્રાણાપાના પૂતગલાના, મેં પેલા એ વિચાર કર્યો કે આ બધી પર્યાપ્તિ છે, આ પર્યાપ્તિ છે, ને પછી પર્યાપ્તિ બધી હોય તો એ આત્માનો, એટલે ઈ મેં એમ કીધું કે આત્માનો ગુણ હોય, તો પછી આત્માને નામ કર્મની લીધે તો એ બધું મેં લખ્યું આટલું બધું, ને પછી મને એમ થયું કે બીકોઝ આ બધી શરીર ને ઈ છે ને આપણું ઉપાદાન તૈયાર થયું છે, એટલે આપણે શરીર આવ્યું આપણું. પછી આ સુખ દુઃખ જીવિત મરણોપગ્રહાશ્ચ, ઈ સુખ દુઃખ આપણે નિમિત્ત કાંઈક મળ્યું, એનાથી આપણે સુખ ને દુઃખ થાય. ને પછી જીવિત મરણોનું મને આમ સમજ નથી પડતી કે એનું નિમિત્ત શું થશે હવે, બીકોઝ ઈ તો પાછે આયુષ્ય કર્મનું, એટલે કન્ફ્યુઝન થઈ ગયું ઊભું. ને પછી મારાથી બહુ આટલું બધું લખી લીધું છે, આખો પેજ લખી લીધું, પણ આન્સર છેલ્લે આવ્યો નથી. રશ્મિબેન? વધારે લખો જ ના જોઈએ કીધા. મથેણ વંદાની સાધનાજી મહારાજ, હું જરા કન્ફ્યુઝડ છું, પણ મેં એમ લખ્યું છે ખરું કે જે 19મો સૂત્ર છે ને એમાં પૂતગલોની ઉપકારતા આત્મપ્રદેશોની સાથે એકમેક થઈને અને નિમિત્ત બને છે, જ્યારે 20માં બે છે
આત્મપ્રદેશનું અને બાહ્ય સામગ્રી પણ છે જ્યાં જે નિમિત્ત બને છે આ બધા પૂતગલોને લીધે. રસીલાબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ, મેં જેમ આપણે કીધું કે 19મું સૂત્ર પૂતગલનો ઉપકાર છે આપણને શરીર, વાણી, મન કેટલું ઇમ્પોર્ટન્ટ છે વિચાર કરવાનું, તો બધુંય પૂતગલના ઉપકારથી આ બધું થાય છે, આપણી શરીરને, મનને, વચનને, શ્વાસોશ્વાસને. પછી 20મા સૂત્રમાં આ બહારનું કાંઈ બાહ્ય પૂતગલ હોય એ નિમિત્ત બને છે. ભલે આપણું શરીર બાહ્ય પૂતગલ હોય, પણ એ નિમિત્તથી આપણા અંદરથી સાતા કે અસાતા વેદનીય કર્મનું એ ઉદયમાં આવે કે એવી રીતે થાય, એટલે આપણે સુખ ને દુઃખ ભોગવીએ છીએ. એ નિમિત્ત બને છે સુખ ને દુઃખ ભોગવવા માટે. આપણે એ નિમિત્ત ના બનાવીએ, એને ઇગ્નોર કરીએ, આપણું મન એટલો સ્ટ્રોંગ હોય, આપણું મનમાં ઉપાદાન હોય એટલે આપણે નિમિત્તમાંથી રિએક્ટ થાય એને. તો મન એટલો સ્ટ્રોંગ હોય તો આપણે રિએક્ટ ના થઈ શકીએ, તો આપણને સુખ ને દુઃખે ખબર ના પડે, આપણે સમતા ભાવમાં રહીએ. પણ જેમ કીર્તાદેવબેને કીધું કે આયુષ્ય કર્મ, જન્મ ને મરણ ઈ આયુષ્ય કર્મના ઉદયથી થાય છે. આયુષ્ય કર્મનું આપણું હોય ત્યારે આપણે જન્મ થાય ને પૂરું થાય એટલે ક્ષય થાય એટલે આપણું મરણ થાય, તો એ આયુષ્ય કર્મના નિમિત્તથી થાય છે. એટલે એકમાં નિમિત્ત દેખાડે છે ને એકમાં બધું જે શરીર ને બધું છે ને એ આપણું ઉપાદાનની જેમ એમ. સાધનાજી મહારાજ, મેં તો એમ જ લખ્યું કે ફંક્શન, આપણું જે ફંક્શન છે પૂતગલનું, એનું એ બોડી બનાવી શકે, ઓર્ગન્સ ઓફ સ્પીચ બનાવી શકે, માઇન્ડ અને હા, તો અને રેસ્પિરેશન, શ્વાસોશ્વાસ, તો એ પૌદ્ગલિક છે. તો એ શેના લીધે છે? એ કર્મનું ક્ષયક્ષમને લીધે થાય છે. અને સૂત્ર 20માં ફંક્શન ઓફ ધ પૂતગલનું ફંક્શન છે પ્લેઝર, સુખ, દુઃખ ને લાઈફ ને ડેથ. તો એ બધું સાતા અને અસાતા વેદનીય કર્મનું થાય છે. તો ઓલું ક્ષયક્ષમથી થાય છે, આ સાતા અસાતા વેદનીયનું ઉદય ભાવથી થાય છે, એના નિમિત્તથી થાય છે. અને આયુ કર્મના ઉદયથી આપણું લાઈફ છે, ને જ્યારે એનું ક્ષય થાય તો ત્યારે ડેથ છે. એવી રીતે મેં લખ્યું હતું. હા, અને ચાંદનીબેન? મારી સાધનાજી મહારાજ, આમાં પેલું જે છે ને 19મું સૂત્ર, એમાં આ બધું શરીરની રચના ને બધી વર્ગના ભાષા ને એ બધું પૂતગલાસ્તિકાયથી થાય છે, એટલે પૂતગલાસ્તિકાયનો ઉપકાર છે. એટલે સંસારી જીવન જીવવા માટે આપણને ઇન્દ્રિય, ભાષા, મન, શ્વાસોશ્વાસ ને બધું જોઈએ. અને 20મા સૂત્રમાં સુખ, દુઃખ, જીવન અને મરણમાં પણ પૂતગલો નિમિત્ત બને છે. એટલે સુખ દુઃખ, લાઈક સુખમાં આપણને બધી સારી વસ્તુ મળે, દુઃખમાં આપણને ભોગવવું પડે, જીવન જીવવામાં આપણને ખાવાનું ને બધું જોઈએ, બધું એવી રીતના બધી વસ્તુઓ. અને મરણમાં આપણને લાઈક ઝેર હોય, દવા હોય, ગમે તે હોય, તો એ આપણને મૃત્યુમાં સહાયક બને છે. એટલે 19મા સૂત્રમાં પૂતગલોની ઉપકારતા આત્મપ્રદેશ સાથે એકમેક થઈને છે, અને 20મા સૂત્રમાં પૂતગલોની ઉપકારતા સેપરેટ છે આત્મપ્રદેશથી. તો એટલે એક ઉપકારતા અભેદ રૂપમાં છે અને બીજી ભેદ રૂપમાં છે, એટલો ડિફરન્સ છે. બેમાં પૂતગલની બરોબર, તમે લોકો ઘણું નજીક પહોંચી ગયા, પણ કાર્મન વર્ગના એક કાર્મન વર્ગના છે અને બીજી એટલે આ બધી 8 પ્રકારની વર્ગણાઓ છે. 8 પ્રકારની ઔદારિક, આ 5 શરીરની 5 વર્ગણા થઈ ગઈ. પછી મનોવર્ગના, શ્વાસોશ્વાસ વર્ગના, ભાષા,
ભાષા કેટલી વર્ગનાઓ છે? ભાષા, મન, શ્વાસોશ્વાસ, અ, અ, હા, વાચા. મન, ભાષા અને શ્વાસોશ્વાસ, આ હમ. 3 થઈ ગયા અને 5 શરીર થઈ ગયા. હમ. તો હવે જે પહેલું જે સૂત્ર છે, શરીર વાંગ મનઃ પ્રાણાપાના પૂતગલાનામ, એની અંદરમાં પ્રાણાપાન એટલે શ્વાસોશ્વાસ આવી ગયા, વાંગ મનઃ, વાંગ એટલે વાણી, મનઃ એટલે મન, એ બધું આવી ગયું અને શરીર આવી ગયું. કાર્બન વર્ગના રહી ગઈ, એ પહેલા સૂત્રમાં નથી, એ બીજા સૂત્રમાં છે. સુખ, દુઃખ, જીવન અને મરણ, આ બધું કાર્બન વર્ગનાની અંદરમાં આવી ગયું. તો છે તો પૂતગલ, પહેલા સૂત્રમાં પણ પૂતગલના ઉપકાર બતાવ્યા છે, બીજા સૂત્રમાં પણ પૂતગલના ઉપકાર બતાવ્યા છે, પણ બે સૂત્ર અલગ અલગ કરવાની જરૂર શું હતી? જરૂર એ છે કે જે સ્થૂલ છે એ અલગ કરી નાખ્યું. તમે લગભગ બધાએ થોડું થોડું કીધું છે કે જે સ્થૂલ છે એ અલગ કરી નાખ્યું, શરીરના રૂપમાં, શ્વાસના રૂપમાં, મનના રૂપમાં, ભાષાના રૂપમાં, અને પછી કાર્બન વર્ગના અલગ કરી દીધી. જે સૂક્ષ્મ છે, જે કાર્બન વર્ગના તો આમાં પણ છે, સ્થૂલમાં પણ છે તો ખરી, પણ જે સૂક્ષ્મ જે છે, જે સુખ દુઃખ જે છે, જીવન મરણ જે છે, એ આપણને એટલે દેખાતું નથી, અત્યંત સૂક્ષ્મ છે, એ ભાવાત્મક છે, ભાવાત્મક છે, ફિલિંગ છે, અનુભવ છે, તો એટલે એને અલગ કરી દીધું છે. બરાબર? તો સાધનાજી તેજસનું શું થયું? શોનો? તેજસનું શું? તેજસ વર્ગનાનું શું પૂછે છે? તેજસ શરીરનું શું થયું? હા, તેજસ શરીર એની અંદરમાં જ આવી ગયું, તે કાર્બન વર્ગનામાં જ. કાર્બન, એ બિચારાને કોઈ પૂછતું જ નથી વધારે. તેજસ વર્ગ એ સાથે સાથે ચાલે, એને કઈ બિચારાને માન અપમાન છે જ નહીં, પૂછે કે ન પૂછે, સાથે સાથે ચાલતું હોય કાર્બન વર્ગના સાથે સાથે. તો એ આયુષ્યમાં લઈ લીધો જીવિત મરણ સાથે, કે મરણમાં તો કોલ્ડ થઈ જાય એમ. સાધનાજી કાર્બન કર્મ ઘણા આચાર્યો એમ કે છે કે તેજસ વર્ગના તો કઈ નહીં, તો છે જ નહીં, એવું પણ કે ઘણા આચાર્યો. જેવી રીતે આપણે સૂત્રમાં પણ જોઈએ છીએ ને, તેજસ વર્ગનાનું નામ જ નથી લેતા, એ બસ કાર્બન વર્ગના જે છે સુખ દુઃખ આપવા માટે એ તેજસનું થોડું કામ લઈ લે છે, આપણા શરીરના આહારને પચાવવા માટે તેજસ શરીર કામ લઈ લે છે, થોડું જે ગ્લો આપણા ચહેરા ઉપર છે, જે કઈ છે એ તેજસ વર્ગના લીધે છે. પછી જે કોઈને શાપ આપવું હોય કે કોઈના ઉપર ઉપકાર કરવું હોય, તેજોલેશા છોડે, એમાં તેજસ શરીર કામ આવે છે. તો તેજસ શરીરનો બિચારાનું ઘણું આટલું ઇમ્પોર્ટન્ટ હોવા છતાં પણ એનું ઘણું એવું નથી, આચાર્યોએ એને મહત્વ ઘણું આપ્યું નથી. અને યશ નામ કર્મ નથી. બરાબર. પછી છેલ્લો પ્રશ્ન કરી લઈએ, આપણો ટાઈમ તો થઈ ગયો છે. છેલ્લો પ્રશ્ન છે, બોલો. છેલ્લો પ્રશ્ન છે કે સેકન્ડ ચેપ્ટરમાં ઉપયોગ જીવનું લક્ષણ છે, ને 5મા ચેપ્ટરમાં પરસ્પર ઉપગ્રહો જીવાનામ જીવનું લક્ષણ છે. એ બેમાં ડિફરન્સ શું છે? રસીલાબેન. તમે મ્યુટેડ છો. મથ્યાનવંદાની સાધનાજી મહારાજ, ઉપયોગ લક્ષણમાં જીવનો લક્ષણ ઉપયોગ છે, ટુ નો, બધું જાણવાનું, ઈ દેખાડે છે એક જીવનો લક્ષણ. અને પરસ્પર પગ્રહો જીવાનામમાં એક જીવ બીજા જીવ ઉપર નિમિત્ત બને છે, ઉપકાર કરે છે, એટલે નિમિત્ત બને છે કે આપણે એક જીવ, આપણે ઓલવેઝ આધાર હોય બીજા જીવને આધારેથી આપણે જીવીએ છીએ, એટલે ઇન્ડિવિજ્યુઅલી સોલનો લક્ષણ નથી દેખાડતા, પણ એકબીજાને ઉપકાર કરે એમ. એકદમ બહુ સરસ. બધા એક્સેપ્ટ છે બધાને, કે બીજું કોઈ કેવું છે કઈ?
સાધનાજી મહારાજ મેં એમ બી લખ્યું હતું કે આ જે ઉપયોગ લક્ષણ એટલે કોમ્પ્રિહેન્ડ કરી શકે એકબીજાનું, આપણું પોતાનું ને બીજાનું, અને એટલે પછી સપોર્ટ બી કરે. હા હા, એટલે એક તો છે જાણવું, હા પોતે જાણવું પોતા માટેનું, અને બીજાના માટે ઉપકાર કરવું. એટલે આ બાહ્ય લક્ષણ કહી શકીએ અને એ આંતરિક લક્ષણ કહી શકીએ આપણે. ઠીક છે, ઠીક છે. હવે ઉપાદાન અને નિમિત્તનો પ્રશ્ન હતો, તો બહુ એકદમ સ્પષ્ટ છે કે ઉપાદાનનો અર્થ છે કે જે નિમિત્ત ક્રિયામાં પરિવર્તિત થઈ જાય એ ઉપાદાન, અને જે બહારનું નિમિત્ત છે કે એ ક્રિયા તો ઉત્પન્ન કરે પણ એ પાછો અલગ થઈ જાય એ નિમિત્ત કારણ. જેવી રીતે માટીથી ઘડો બને છે તો માટી ઉપાદાનની અંદરમાં ઘડાના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે, એ ઉપાદાન થઈ ગયું, માટી ઉપાદાન કારણ થઈ ગયો, અને જે કુંભાર છે એ નિમિત્ત કારણ થઈ ગયો. જેવી રીતે વસ્ત્રના આ જે તાર છે, અલગ અલગ ધાગા છે, એ ધાગા ઉપાદાન કારણ છે કે વસ્ત્રમાં પરિવર્તિત થઈ ગયા, અને જે વિનવા વાળો વ્યક્તિ છે એ નિમિત્ત કારણ છે. તો ઉપાદાન એટલે જે ક્રિયાની અંદરમાં સ્વતઃ પરિવર્તિત થઈ જાય એ ઉપાદાન કારણ. પોતે ઉપાદાન કારણ પોતે જ ક્રિયા રૂપમાં આવી જાય, અને નિમિત્ત કારણ એમાં નિમિત્ત બનીને એ ક્રિયામાં નિમિત્ત બની અને અલગ થઈ જાય એ નિમિત્ત કારણ. ઠીક છે. થેન્ક યુ કાકાજી. હાજી. તાઈ મહારાજની તબિયત બધાને કહી દઉં છું સાથે છે. તો હા, વિજયભાઈ, છાયાબેન